ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, જે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। તો ચાલો મિત્રો, રસોડાની અંદર તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આજની રેસીપીનું નામ છે સરસ મજાના મેથીના ઢોકળા બનાવવાના છે મિત્રો। તો ચાલો તૈયાર થઈ જાઓ, તેનું મટીરિયલ બતાવી દઉં। સરસ મજાની તાજી મેથીનું કટિંગ કરીને આપણે લીધેલી છે, તેમજ કોથમીર છે, તેમજ આદુ, લીલા લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરેલી છે, તેમજ ચણાની દાળને પલાળીને તૈયાર કરેલી છે, તેમજ આપણે તેનું બેટર કોઈ પણ જાતની પલાળવાની કે આથાની ઝંઝટ વગર અત્યારે જ પલાળેલું છે મિત્રો। તો ચાલો સરસ મજાના મેથીના ખાટા ઢોકળા બનાવીને આજે આપણે ખાઈશું મિત્રો, કારણ કે આપણે આથો લાવ્યા નથી, તો તેની અંદર થોડુંક દહીં ઉમેરશું મિત્રો। તો ચાલો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ, મેથીવાળા સરસ મજાના। ચાલો મિત્રો, આપણે ચોખા અને ચણાની દાળનું બેટર તૈયાર કરેલું છે, તેની અંદર લસણ, મરચાં અને લીલા લસણની પેસ્ટ તૈયાર કરેલી છે તે ઉમેરી દઈએ, તેમજ મેથી અને કોથમીર પણ અંદર ઉમેરશું મિત્રો, તેમજ સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, ધાણા જીરું, હિંગ અને પલાળીને રાખેલી સરસ એવી આપણી ચણાની દાળ પણ આખી થોડીક ઉમેરશું મિત્રો। તો ચાલો હવે કોઈ પણ જાતની ઝંઝટ વગર, એટલે કે આથો લાવવાની ઝંઝટ વગર આપણે ચોખા અને દાળનો લોટ જે હતો તેને પલાળીને અંદર બધું ઉમેરીને ફર્સ્ટ ક્લાસ મજાનું બેટર તૈયાર કરી લીધેલું છે। થોડુંક એક પાવડું તેલ પણ અંદર ઉમેરશું મિત્રો। ચાલો થોડો ઘીનો પણ અંદર ઉમેરી દઈશું। તો આપણે આ બેટર મિત્રો, તમે જેટલું ખાટું ખાઈ શકતા હોય તે પ્રમાણે ખાટી છાશ અથવા ખાટા દહીંની અંદર જ બનાવવાનું હોય છે। જો તમે વધારે ખાટું ખાતા હોય તો થોડુંક લીંબુ પણ નીચોવી શકાય છે મિત્રો। તો ચાલો સરસ રીતે મિક્સ કરી લઈએ ઈનોને, કે જેથી કરીને આપણા ઢોકળા પોચા અને ફૂલાય સરસ મજાના। થોડોક લસણવાળો મસાલો પણ, એટલે કે ચટણી તૈયાર કરેલી છે તે પણ અંદર ઉમેરશું અને પછી જેને પાકવા માટે મૂકશું મિત્રો। તો ચાલો મિત્રો, હવે આપણે તેને સરસ મજાના પાકી જાય ત્યાર પછી હું તમને આપણા મેથીના ઢોકળા બતાવીશ મિત્રો। ચાલો મિત્રો, તો આપણે આપણા ઢોકળા સરસ રીતે પાકી ગયા છે તે તપાસી લઈએ। સરસ મજાના આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાના આપણા મેથીના ઢોકળા તૈયાર થઈ ગયા છે, તેને સરસ રીતે કટિંગ કરી લઈએ। તમે જોઈ રહ્યા છો સરસ મજાના પોચા ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા મેથીના ઢોકળા તૈયાર છે। સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે। ખાવામાં હેલ્થી સરસ મજાના આપણે ઢોકળા જમશું મિત્રો। તમે પણ આવા સરસ મજાના ઢોકળા બનાવજો, કોઈ પણ જાતની ઝંઝટ વગર, એટલે કે તેનો હાથો પણ લાવવાનો નથી હોતો મિત્રો। એકદમ સરળ રીતે આ ઢોકળા બનાવવાના હોય છે।
તો ચાલો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને બીજી પણ આવી નવી નવી રેસીપી હું તમારા સુધી પહોંચાડી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.